નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કક્ષા, કક્ષક અને ક્વોન્ટમાંક ધોરણ 11 પ્રકરણ 2 પરમાણુ બંધારણ આ ટોપિકના બીજા સેશનની અંદર આપણે આજે ચર્ચા કરીએ છીએ કોણીય વેગમાન ક્વોન્ટમાંક. ફરીવાર આના પહેલાં જે ટોપિક ચલાવ્યો ઝડપથી એનું રિવિઝન કરી લઈએ છીએ. પહેલો ટોપિક આપણે ચલાવ્યો છે મુખ્ય ક્વોન્ટમાંક n. ચલો, મુખ્ય ક્વોન્ટમાંક n શું દર્શાવે છે? તો આપણે વાત કરી કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક શું દર્શાવે છે, તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે, બરાબર, એટલે કે એની ઉર્જા અને તેનો કદ નક્કી કરે છે. ખ્યાલ આવે? ચલો, પછી એમાં વાત કરી કે આપણે n² ની મદદથી શું નક્કી કરી શકીએ, તો n² ની મદદથી આપણે જાણી શકીએ કે જે તે કક્ષામાં રહેલ કુલ કક્ષકોની સંખ્યા. દાખલા તરીકે બીજી n બરાબર 2 અથવા n બરાબર 4, ચોથી કક્ષામાં કુલ કેટલી કક્ષકો હોય, તો તમે તરત કહેશો કે n² ની મદદથી નક્કી થઈ શકે કે ચોથી કક્ષામાં કુલ કેટલી કક્ષક હોય, 16 કક્ષકો. દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે, એટલે કે ચોથી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા 4 નો વર્ગ એટલે 16 અને 16 દુ 32, અથવા આને 2 વડે ગુણી દઈએ તો પણ ચાલે, એટલે 32 ઇલેક્ટ્રોન રહેલા હોય. સમજણ પડી ગઈ? ચલો, હવે આજનો ટોપિક છે આપણો કોણીય વેગમાન ક્વોન્ટમાંક. એનું બીજું નામ છે ગૌણ ક્વોન્ટમાંક, ત્રીજું નામ છે સહાયક ક્વોન્ટમાંક, અને એક બીજું નામ છે એજીમ્યુથલ ક્વોન્ટમાંક, જે આપણે અત્યારે નથી પણ ભૂતકાળમાં હતું, બરાબર. એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક L. તો ચલો, હવે એક વસ્તુ સમજી લઈએ. આપણે કયો ટોપિક સમજી રહ્યા છીએ? ક્વોન્ટમાંક. ક્વોન્ટમાંક એટલે શું? તો ઇલેક્ટ્રોનની સવિસ્તર માહિતી આપતા આંકને આપણે શું કહીએ છીએ? ક્વોન્ટમાંક. ચલો, ક્વોન્ટમાંકની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ છે. એમાં પહેલો ક્વોન્ટમાંક જોયો, આ બીજો ક્વોન્ટમાંક સમજી રહ્યા છીએ, કોણીય વેગમાન ક્વોન્ટમાંક L. ચલો, કોણીય વેગમાન ક્વોન્ટમાંક L, એની મદદથી તમે કક્ષકની ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. દાખલા તરીકે હવે કક્ષકના આકાર, ત્રિપરિમાણીય આકારને અગાઉના ટોપિકમાં વાત કરી આપણે કે S કક્ષકનો આકાર કેવો હોય, તો આપણને ખ્યાલ છે એનો આકાર કેવો હોય, ગોળાકાર. P કક્ષકનો આકાર અગાઉ ચર્ચા થઈ ચૂકી છે. P કક્ષકનો આકાર ડમ્બેલ્સ આકાર, બરાબર. ડમ્બેલ્સ એટલે આપણે એક્સરસાઇઝ કરવાના જે ડમ્બેલ્સ આવે છે ને એના જેવો આકાર. D કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ્સ. કેવો છે? ડબલ ડમ્બેલ્સ, એટલે કે આ રીતે ડબલ ડમ્બેલ્સ. અને F કક્ષક નો આકાર નક્કી થઈ શક્યો નથી, બરાબર. ચલો, એટલે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક માટે ખૂબ અગત્યનું છે, કારણ કે તમે અહીંયા કક્ષકોનો સદિશ આકાર નક્કી કરી શકો છો. ચલો, હવે આપેલ n માટે n નું મૂલ્ય કેટલું હોય, ખાસ આવી યાદ રાખવાનું છે, 0 થી n - 1. એટલે n ની જગ્યાએ દાખલા તરીકે n બરાબર ત્રીજી કક્ષા માટે, n બરાબર ત્રીજી કક્ષા માટે L નું મૂલ્ય કેટલું હોય, બોલો? તો તમે કહો કે 0 થી n - 1. હમણાં વાત કરીને આપણે. ચલો, એટલે કે ત્રીજી કક્ષા માટે એનું મૂલ્ય 0 થી n - 1. ચલો, હવે આપણે n ની કિંમત મૂકીએ અહીંયા. તો n બરાબર 3 મૂકીએ તો તમે આ રીતે લખી શકો કે L નું મૂલ્ય કેટલું થાય, 0 થી અહીંયા કેટલી કિંમત મૂકી આપણે? 3. 3 માંથી 1 જાય તો 2. 0 થી 2. હવે મને તમે કહો કે 0 થી 2 ની વચ્ચે, એટલે તમે આ રીતે કહી શકો 0, 1 અને 2. એટલે n બરાબર 3 માટે L ના મૂલ્ય કેટલા હોય? 0, 1 અને 2. ચલો, હવે ટૂંકમાં L નું મૂલ્ય 0 હોય, ટૂંકમાં n - 1 સુધી હોય. ચલો, હવે સમજી લઈશું કે એનો ઉપયોગ શું છે. તો આપણે વાત કરીએ અહીંયા ફરીવાર એ જ મુદ્દો છે, કક્ષકોના સદિશ આકાર નક્કી થઈ શકે છે, અથવા પેટાકોષના પ્રકાર જાણી શકાય છે આપણે કે S પ્રકારની છે, P પ્રકારની છે, D પ્રકારની છે કે F પ્રકારની પેટાકોષ છે, બરાબર. એટલે એનો કક્ષકનો સદિશ આકાર નક્કી કરી શકાય, અને પેટાકોષ
નો પ્રકાર નક્કી થઈ શકે. એટલે કે એસ કક્ષક છે, પી છે, ડી છે કે એફ. ચલો n બરાબર 3 માટે n નું મૂલ્ય આ સૂત્ર આપણે યાદ રાખીશું કેટલું 0 થી n-1. આ એક તમને ઉદાહરણ આપ્યું મેં કે n બરાબર ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે. એ જ રીતે ચલો એક તમે આ રીતે જાતે પ્રેક્ટિસ કરી શકો. n બરાબર 4 કક્ષામાં માટે l નું મૂલ્ય કેટલું થાય બોલો? 0 થી n-1. એટલે તમે કહો કે 0 થી n ની જગ્યાએ કેટલા મૂકીએ? 4. 4 ઓછા 1 એટલે 0 થી 3. એટલે 0 થી 3 ની વચ્ચે શું આવે? 0, 1, 2 ને 3. ક્લિયર? ચલો હવે આપણે બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર, આ જે મુદ્દો અહીંયાથી ચાલુ થાય છે તમારે l બરાબર 0 માટે આપણે યાદ રાખવાનું જ છે. l બરાબર 0 માટે કઈ કક્ષક? s. l ની કિંમત 0 હોય તો આપણે યાદ રાખવાનું કે s કક્ષક. l ની કિંમત 1 હોય તો કઈ કહેવાય? p કક્ષક. બરાબર, અને p કક્ષકનો આકાર આપણે વાત કરી કેવો છે? ડમ્બેલ્સ આકાર. અગાઉના મુદ્દામાંની ચર્ચા થઈ ચૂકી છે. l બરાબર 2 માટે d કક્ષક. l બરાબર 2 માટે કઈ કક્ષક હશે? d કક્ષક. અને d કક્ષક કેવો છે આકાર એનો? ડબલ ડમ્બેલ્સ આકાર. l બરાબર 3 માટે કઈ કક્ષક કહીશું? f કક્ષક. અને f કક્ષકનો આકાર હજી સુધી નક્કી થઈ શક્યો નથી. ચલો મેં તમને એક ઉદાહરણ આપ્યું કે n બરાબર 3 માટે l નું મૂલ્ય કેટલું? 0 થી 1, 2, 3. એવું એક બીજું ઉદાહરણ આપ્યું છે. બરાબર, એટલે તમે આ એક ઉદાહરણ લખી શકો. એ રીતે તમને હું કહું કે n બરાબર 5 માટે l નું મૂલ્ય કેટલું? બરાબર, તો તમારે એ કામ કરી શકાય. ચલો હવે એનું મૂલ્ય 0 હોય તો તમે શું કહી શકો? s. બરાબર, 1 હોય તો શું કહીશું? p. 2 હોય તો શું કહીશું? d. બરાબર, એટલે હું 2 મિનિટ રાખું છું. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ અને આ મુદ્દો તમે નોટ કરી લેજો, કારણ કે મારે હજી એક ઉદાહરણ સમજાવવું છે તમને. બરાબર, 2 મિનિટ તમને બ્રેક આપું છું. ચલો આટલું કામ થઈ ગયું છે તમારે. હવે આ ઉદાહરણ એક તમને આપ્યું છે n બરાબર ત્રીજી કક્ષા માટે l નું મૂલ્ય કેટલું? 0 થી n-1. હવે n જે તે કક્ષાનો ક્રમ દર્શાવે છે. આપણે ત્રીજી કક્ષા માટે વાત કરી છે એટલે n બરાબર 3 અહીંયા મૂકીશું તો શું થાય? 0 થી 3 ઓછા 1 એટલે 2 થાય. 0 થી 2 અને 0 થી 2 ની વચ્ચે શું હોય? 0, 1 અને 2. ચલો હવે આપણે વાત કરીએ કે કક્ષક ને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? ns. કઈ રીતે દર્શાવીએ છીએ કક્ષકને? ns. અથવા આપણે કહીશું કે આ રીતે દર્શાવીએ છીએ n અને l. જો n શું દર્શાવે છે? સ્વરૂપે દર્શાવાય છે. જો n શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમાંક. અને l શું દર્શાવે છે? કોણીય વેગમાન ક્વોન્ટમાંક. દાખલા તરીકે ચલો અહીંયા આ n બરાબર 3 અને l બરાબર 0 માટે, એટલે તમને હું કહું છું દાખલા તરીકે n બરાબર ત્રીજી કક્ષા માટે. ચલો આપણે લખીએ છીએ મુખ્ય ક્વોન્ટમાંક n. l બરાબર મૂલ્ય કેટલું? 0 થી n-1. ચલો n બરાબર 3 માટે તમે શું કહી શકો? l ના મૂલ્ય કેટલા હોય? તો l બરાબર અહીંયા મૂકીએ તો કેટલું થાય? 0 થી 2. એટલે l બરાબર કેટલા થાય? 0, l બરાબર 1 અને l બરાબર 2. આ મુજબ કહી શકાય. ચલો હવે એના અનુરૂપ કક્ષક કઈ બનશે? l બરાબર 0 હોય તો તમે શું કહેશો? s. l બરાબર 1 હોય તો આપણે શું કહીશું? p કક્ષક. અને l બરાબર 2 હોય તો શું કહીશું? d કક્ષક. ચલો હવે એને આપણે સાંકેતિક સ્વરૂપે આ રીતે લખી શકીએ. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય આપણે કયો દર્શાવીશું? અહીંયા આગળ 3 અને આનું મૂલ્ય કેટલું? s. મુખ્ય ક્વોન્ટમાંક. ચલો આ કઈ બનશે બંને થઈને? તો 3p. આ 3
ડી। સમજણ પડી? ચલો ટૂંકમાં બરાબર આ ML એ શું એને સાંકેતિક સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકાય છે। ટૂંકમાં આપણને ક્વોન્ટમ આંક આપેલા હોય તો એના આધારે આપણે કક્ષક દર્શાવી શકીએ છીએ અને તમને એવું થાય કે સાહેબ કક્ષક હોય તો ક્વોન્ટમ આંક પણ દર્શાવી શકાય। સમજણ પડી? તો તમને કોઈ પણ આ બે ક્વોન્ટમ આંક આપણે સમજ્યા માત્ર કયા કયા? મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક। ચલો ત્રીજો અને અગત્યનો ક્વોન્ટમ આંક તમારે છે, પણ એ પહેલા એક આ ઉદાહરણની નોટ કરવાની છે તમારે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ચુંબકીય ક્વોન્ટમ આંક ML મેગ્નેટિક બરાબર અને ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે મેગ્નેટિક ક્વોન્ટમ આંક છે એટલે એને આપણે સિમ્બોલમાં લખીશું ML। ચલો ચુંબકીય ક્વોન્ટમ આંક એના કક્ષકના દિક્સ્થાનો અવકાશીય દિક્સ્થાનો દર્શાવે છે। શું દર્શાવે છે? અવકાશીય દિક્સ્થાનો। ચલો હવે આપણને ખ્યાલ જ છે કે S બરાબર 0 કક્ષક બરાબર સોરી L બરાબર 0 હોય તો આપણે શું કહીશું? S કક્ષક અને S કક્ષકની પેટા કક્ષકો। જો આપણને અગાઉ ભણ્યા છે પણ હવે એના આધારે આપણે સમજીશું કે S ની પેટા કક્ષક કેટલી? 1। ચલો L બરાબર 1 હોય તો આપણે શું કહીશું? P કક્ષક અને P કક્ષકની પેટા કક્ષક કેટલી? 3। એ જ રીતે L બરાબર 2 હોય તો આપણે શું કહીશું? D કક્ષક અને D કક્ષકની પેટા કક્ષક કેટલી? 5। અને L બરાબર 3 હોય તો આપણે શું કહીશું? F કક્ષક અને F કક્ષકની પેટા કક્ષક કેટલી? 7। ચલો આટલી વસ્તુને આપણે એક નોટ કરીશું ને આપણે યાદ બી રાખીશું કે S ની પેટા કક્ષક 1, P ની 3, D ની 5 અને F ની 7। ચલો હવે ચુંબકીય ક્વોન્ટમ આંક ML ની મદદથી તો આપણે કહીશું કે ભાઈ પેટા કોષની સંખ્યા કોઈપણ કક્ષામાં પેટા કોષની સંખ્યા બરાબર આપણે આ રીતે જાણી શકીએ છીએ। ચુંબકીય ક્વોન્ટમ આંક ML બરાબર 2L + 1 બરાબર પેટા કોષની સંખ્યા 2L + 1 થી જાણી શકાય છે બરાબર। હમણાં સમજાવું છું તમને, પહેલા એક વખત સમજી લેજો કે એ કઈ રીતે જાણી શકાય? 2L + 1। ચલો હવે કુલ સંખ્યા જાણી શકાય પણ કઈ કઈ કક્ષકો છે એ જાણવું હોય તો આપણે લખીશું કે ભાઈ પેટા કોષના મૂલ્યો -L થી 0 અને +L સુધી મળે છે। પેટા કોષના મૂલ્યો કેટલા? -L થી 0 અને +L સુધી। ટૂંકમાં તમે આને આધારે કહી શકો કે ભાઈ આ ક્વોન્ટમ આંકનો ઉપયોગ શું? તો તમે કહી શકો કે ભાઈ પેટા કોષની જે તે કક્ષામાં કક્ષક અને પેટા કક્ષકોની સંખ્યા નક્કી કરે છે બરાબર। એટલે આપણે લખી શકીએ પેટા કોષની સંખ્યા નક્કી કરી શકાય ચુંબકીય ક્વોન્ટમ આંક ML ની મદદથી બરાબર। કઈ રીતે? તો 2L + 1 L ની કિંમત અહીંયા મૂકીએ તો આપણને ખ્યાલ આવી જાય કે દાખલા તરીકે ચલો એક ઉદાહરણ સમજી લો। આપણને અહીંયા ખબર છે કે L બરાબર 2 એટલે કઈ કક્ષક? D કક્ષક। ચલો આ જ ઉદાહરણ સમજીએ તો હું તમને કહું કે અહીંયા D ની પેટા કક્ષક કેટલી? તો હું D માટે L નું મૂલ્ય કેટલું છે? 2। ચલો અહીંયા 2 કિંમત મૂકું તો આના માટે ML કેટલું થાય? તમે બોલો। 2L + 1 L બરાબર 2 મૂકું તો કેટલું થયું? 5। તો તમે કહી શકો કે L બરાબર 2 હોય તો કઈ કક્ષક કહેવાય? D કક્ષક અને D ની પેટા કક્ષકો કેટલી છે? 5 બરાબર। એટલે કે એની પેટા કોષની સંખ્યા
નક્કી કરી શકાય છે. અને બીજું, તેનો દિક વિન્યાસ નક્કી થઈ શકે. શું નક્કી થઈ શકે? એનો દિક વિન્યાસ. ચલો એક ઉદાહરણથી સમજીએ તો આપણને થોડું વધુ ખ્યાલ આવશે. બરાબર, આ વસ્તુ બી નોટ કરજો, આ બી નોટ કરજો. 2 મિનિટ આપું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, આટલો સ્ક્રીનશોટ લઈ લો, અને જેથી આનાથી વધુ મારે આગળ તમને સમજાવવું છે. ચલો બરાબર, હવે એક ઉદાહરણથી આપણે સમજીએ વધુ. એક આખું ઉદાહરણ લઈશું એટલે આપણને ખ્યાલ આવશે. એક ઉદાહરણ લઈશું હું. ચલો આપણે એવું કરીએ કે n બરાબર 4 કક્ષા, ચોથી કક્ષાને આપણે શું કહીએ છીએ? સેલ. કયો સેલ કહેવાય? પહેલી કક્ષાને k, બીજી કક્ષાને l, ત્રીજાને m, અને આને કયો સેલ કહેવાય? n. કોષ માટે. બરાબર, ચોથી કક્ષામાં કુલ કેટલી કક્ષકો રહેલી છે? બરાબર, તો ચલો એના માટે આપણે પહેલું લઈએ છીએ. ચોથી કક્ષા માટે આપણે l ના મૂલ્યો કેટલા હોય બોલો? 0 થી n-1 સુધી હશે. 0 થી n-1. એક ટેબલ સ્વરૂપમાં આપણે સમજાવીશું જેથી તમને વધુ ખ્યાલ આવશે. ચલો એટલે તમે લખી શકો n ની કિંમત 4 લખો તો તમે શું લખશો? 0 થી 4 ઓછા 1 એટલે 3. એટલે તમે કહી શકો કે 0, 1, 2 અને 3. ટૂંકમાં n બરાબર 4 માં કેટલા પ્રકારની કક્ષકો? 4 પ્રકારની. શૂન્ય એટલે s, p, d અને f. ચલો એટલે એના આધારે તમે કહી શકો કે જો l બરાબર 0 હોય તો કઈ કક્ષક કહેવાય? s કક્ષક. કઈ કક્ષક કહેવાય? s કક્ષક. l બરાબર 1 હશે તો કઈ કહેશો? p કક્ષક. l બરાબર 2 હશે તો કઈ કહેશો? d કક્ષક. અને l બરાબર 3 હશે તો કઈ કહેશો? f કક્ષક. ચલો l બરાબર 0 તો આપણે l માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંક l. હવે ચુંબકીય ક્વોન્ટમાંક ml ના મૂલ્યો. ચલો ml ના મૂલ્યો તમે કઈ રીતે નક્કી કરી શકો છો? બોલો, હમણાં જ વાત કરી. ml બરાબર 2l+1. એટલે કે s ની પેટા કક્ષક કેટલી? ચલો s ની આપણે અમને ખ્યાલ જ છે. l બરાબર 0 મૂકી દો તો કેટલું થાય? 1. s ની પેટા કક્ષક એક જ છે. l બરાબર 1 મૂકો અહીંયા. બરાબર, l બરાબર 1 મૂકતા ml ની કિંમત કેટલી થાય? 3. l બરાબર 2 મૂકતા 5. તો તમે કહી શકો કે d ની પેટા કક્ષકો કેટલી છે? 5. l બરાબર 3 મૂકો તો કેટલા થશે? 7. તો તમે કહેશો કે f ની પેટા કક્ષકો કેટલી છે? 7. ચલો હવે ml ના મૂલ્યો ચુંબકીય ક્વોન્ટમાંકની અંદર 2 જ મુદ્દા નોંધ કરી છે આપણે. એના ml ના મૂલ્યો અને ml ની સંખ્યા. બરાબર, તો ml બરાબર એની સંખ્યા નક્કી કરી શકાય. બરાબર, ml ના મૂલ્યોની સંખ્યા અને ml ના મૂલ્યો. કેટલા મૂલ્યોની સંખ્યા છે? હવે કયા કયા મૂલ્યો? તો તમે હમણાં જ વાત કરી -l થી 0 અને +l સુધી. ચલો l બરાબર 0 તો એક જ કક્ષક છે s કક્ષક. એટલે એક જ કક્ષક છે એટલે એની બીજા કોઈ મૂલ્યો નથી, 0 જ. ચલો l બરાબર 1 હશે તો અહીંયા આપણે l બરાબર 1 મૂકીએ તો શું થાય? તો અહીંયા પણ 1 મૂકો ને અહીંયા પણ 1 મૂકો તો શું કહી શકો તમે? -1, 0 થી +1 કહી શકો. -1 ને શું કહેશો? px
આને શું કહેશું? પીવાય, અને આને શું કહીશું? પીઝેડ. ચલો એ જ રીતે એલ બરાબર 2 ના કિંમત અહીંયા મૂકો તો તમે આ રીતે કહેશો -2 થી 0 અને +2. ચલો -2 અને 0 ની વચ્ચે -1, 0 અને +2 ની વચ્ચે +1. ચલો હવે ડી ની પેટા કક્ષક આપણે યાદ રાખીશું. dxy, dyz, dzx, xy, yz, zx, dx² y² અને dz². જો ml નું મૂલ્ય, ચુંબકીય ક્વોન્ટમાંક L નું મૂલ્ય -2 હોય તો કઈ કહેવાય કક્ષક? dxy અથવા dxy આપ્યું હોય. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે ચલો for dxy કક્ષક ના ક્વોન્ટમ આંક ના મૂલ્યો લખો. ચલો સમજો, ફોર dxy ના ક્વોન્ટમ આંકના મૂલ્યો લખો. તો પહેલા મુખ્ય ક્વોન્ટમ આંક આપણે અગાઉ વાત કરી હતી ને, nl આ રીતે દર્શાવીએ છીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 4 થઈ જાય. ચલો હવે પેલું યાદ કરો, l બરાબર 0 હોય તો s કક્ષક કહેતા હતા, l બરાબર 1 હોય તો p કક્ષક, l બરાબર 2 હોય તો d કક્ષક. તો અહીંયા d કક્ષક છે તો એનું મૂલ્ય કેટલું થયું? l બરાબર 2 થઈ ગયું. ચલો અને ત્રીજું ml નું મૂલ્ય કેટલું થાય? તો તમે કહેશો કે અહીંયા કઈ પ્રકારની છે? d માં dxy, dxy એટલે એનું મૂલ્ય કેટલું થયું? -2 થઈ ગયું. તો આ વસ્તુ તમારા માટે MCQ માટે ખૂબ અગત્યની છે. સમજી આખી વસ્તુ? એટલે તમે શું કર્યું? કક્ષક ઉપરથી શું નક્કી કર્યો? ક્વોન્ટમ આંક. આ જ રીતે ક્વોન્ટમ આંક ઉપરથી કક્ષક પણ નક્કી કરી શકાય. આની વધુ પ્રેક્ટિસ આપણે ત્રીજા સેશનમાં કરીશું. ચલો L બરાબર 3 તો F ના પેટા કક્ષક કેટલા? 7. તો અહીંયા L બરાબર 3 કિંમત મૂકીએ તો 3 મૂકતા શું થશે? -3 થી 0 +3 થશે. ચલો વચ્ચે શું આવે? -2, -1, +1, +2. હવે આની હજી નક્કી થઈ શક્યા નથી એટલે એના નામ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવ્યો? અહીંયા p ની પેટા કક્ષકો આપણે યાદ રાખીશું, pxy, py અને pz. ચલો એક આ ઉદાહરણ આપ્યું છે એવું હું તમને લખું છું. 3py કક્ષક માટે ક્વોન્ટમ આંકના મૂલ્યો. ચલો સમજો, 3py કક્ષક માટે એટલે આપણે આજ પ્રેક્ટિસ કરી છે. ક્વોન્ટમ કક્ષક ઉપરથી ક્વોન્ટમ આંક નક્કી કર્યા, એ જ રીતે આ કક્ષક ઉપરથી ક્વોન્ટમ આંક. બીજા સેશનમાં આપણે ક્વોન્ટમ આંક ઉપરથી કક્ષક નક્કી કરીશું. ચલો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n બરાબર કેટલું થઈ ગયું? 3. py p છે એટલે l નું મૂલ્ય કેટલું કહેવાય? બોલો, 1 કહેવાય. યાદ આવે છે ને? ચલો અને ml નું મૂલ્ય કેટલું કહેવાય? ચલો py હોય, યાદ કરો, py હોય તો આનું મૂલ્ય કેટલું કહેવાય? 0. બરાબર. એટલે આ બીજું ઉદાહરણ થઈ ગયું તમારા માટે. આ બંને ઉદાહરણ ખાસ નોટ કરજો. તમે આ શું કર્યું? કક્ષક ઉપરથી ક્વોન્ટમ આંક. તમને 2 મિનિટ આપું છું અને આનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને બરાબર 2 જ મિનિટ આપું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, 3 ક્વોન્ટમ આંક શીખ્યા આપણે. મુખ્ય ક્વોન્ટમ આંક, બીજું છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજું છે ચુંબકીય ક્વોન્ટમ આંક. બરાબર. ચલો હવે ચોથો ક્વોન્ટમ આંક છે. બરાબર. આ હું કાઢી નાખું છું. આજના સેશનમાં આ ક્વોન્ટમ આંક ચલાવી લઉં એટલે કમ્પ્લીટ કરું છું, જેથી કરીને બીજા સેશનમાં ક્વોન્ટમ આંકની હું તમને પ્રેક્ટિસ કરાવીશ. ચલો ચોથો ક્વોન્ટમ આંક છે સ્પિન ક્વોન્ટમ આંક. હવે સ્પિન ક્વોન્ટમ આંક, બરાબર, એના મૂલ્યને આપણે શું કહીશું? S.
ચલો હવે એક વસ્તુ યાદ રાખીશું, કોઈ પણ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે ત્યારે એના બે પ્રકારના ભ્રમણ છે. બે પ્રકારના ભ્રમણ છે. એક છે એનું કેન્દ્રની આસપાસ કેન્દ્રીય ભ્રમણ અને બીજું છે અક્ષીય ભ્રમણ. ચલો, એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે કેન્દ્રીય ભ્રમણ કરે છે અને બીજું અક્ષીય ભ્રમણ એટલે પોતાની ધરી પર. ચલો, એટલે અહીંયા કોઈ પણ ઇલેક્ટ્રોન, દાખલા તરીકે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો એના બે પ્રકારના ભ્રમણ, બરાબર. એ એક આખો રાઉન્ડ કમ્પ્લીટ કરશે ત્યારે 1 વર્ષ થાય અને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરે, અક્ષીય ભ્રમણ કહેવાય, તો દિવસ રાત થાય. એ જ રીતે કોઈ પણ ઇલેક્ટ્રોનના બે પ્રકારની ભ્રમણ, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. એટલે આપણે લખીશું ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તેનાથી વિરુદ્ધ દિશામાં. બે રીતે ભ્રમણ થઈ શકે, બરાબર. કોઈ એક ભ્રમણને હું દાખલા તરીકે +1/2 કહું તો વિરુદ્ધ દિશાને આપણે શું કહીશું? -1/2. હવે ઇલેક્ટ્રોનના ભ્રમણને આપણે સિમ્બોલમાં દર્શાવીશું. એવું જરૂરી નથી કે +1/2 હોય તો હું આ રીતે એરો દર્શાવું, અને આ કોઈ પણ રીતે દર્શાવી શકાય. એક દિશામાં ભ્રમણ હોય તો એરો ઉપરની તરફ, બીજી દિશામાં હશે તો નીચેની તરફ, આમ, બરાબર. આ ચોથો ક્વોન્ટમ આંક અહીંયા કમ્પ્લીટ થાય છે, સ્પિન ક્વોન્ટમ આંક S, બરાબર. આ ચારે, એટલે આના આધારે આપણે બીજી પ્રેક્ટિસ બી કરી હમણાં, કે મેં તમને શું શીખવાડ્યું? કક્ષક પરથી ક્વોન્ટમ આંક, કક્ષક પરથી ક્વોન્ટમ આંક નક્કી કરવા. ચલો, હોમવર્ક કરવા માટે હું તમને બીજા આપું છું, બરાબર. એટલે આ હોમવર્ક કરવાનું છે તમારે. દાખલા તરીકે હું લખું છું ફોર ડી x² - y² 3pz, અને બીજો લખું છું 2py 5dzx 6s 4dyz, બરાબર. ચલો, આ 6 હોમવર્કમાં આપ્યા છે. આ 6 કક્ષકના તમારે શું નક્કી કરવાનું છે? ક્વોન્ટમ આંક નક્કી કરવાના છે, બરાબર. આ સેશનમાં આટલે સુધી રાખીએ છીએ. આ હોમવર્ક કરી અને તમારે મને મેસેજ કરવાનો છે, બરાબર. આટલે સુધી રાખીએ છીએ.